સુરત પોલીસની લિંબાયત પોલીસે મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। એડિશનલ સીપી બલરામ મીનાએ જણાવ્યું કે 5મી મેના રોજ પોલીસ કંટ્રોલ રૂમ ઉપર એક કોલ આવ્યો હતો કે કોઈ અજાણ્યા ઈસમોએ મકાનનું તાળું તોડી ગેરકાયદે પ્રવેશ કર્યો છે। આ માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન એક સ્થળેથી 47 બિનવારસી મોબાઈલ મળી આવ્યા હતા। ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી અને એક ઇલેક્ટ્રિક દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। ફૂટેજના આધારે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓ પાસેથી વધુ 63 મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા। આમ કુલ 110 મોબાઈલ રિકવર કરવામાં સફળતા મળી છે। પોલીસે કુલ 30.54 લાખ રૂપિયાના મોબાઈલ જપ્ત કર્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ગેંગમાં કુલ 9 આરોપીઓ સામેલ છે, જેમાંથી 7 આરોપીઓ હાલ ફરાર છે। ફરાર આરોપીઓ ઝારખંડના હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઝડપાયેલા 2 આરોપીઓ પશ્ચિમ બંગાળના છે। આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં જઈ ભાડે મકાન રાખતા હતા। 3 મુખ્ય આરોપીઓ ભાડેથી માણસો રાખીને મોબાઈલ ચોરી કરાવતા હતા। દરેક મોબાઈલ દીઠ આશરે 2000 રૂપિયા આપવામાં આવતા હતા। ચોરી કરાયેલા મોબાઈલ રેલવે સ્ટેશન, શાકભાજી બજાર, બસ સ્ટેશન સહિત ભીડભાડવાળા વિસ્તારોમાંથી ચોરવામાં આવતા। ચોરી કર્યા બાદ મોબાઈલ અન્ય સાગરીતોને સોંપવામાં આવતા અને પછી ભાડાના મકાનમાં એકત્રિત કરવામાં આવતા હતા। તારીખ 5ના દિવસે આપણે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક 100 નંબર ઉપર કોલ આવ્યો હતો। આ આખી વિગત એક 100 નંબરના કોલના આધારે ડિટેક્ટ થયેલી છે, એટલે આપણે કહી શકાય કે 100 નંબરના કોલના કેટલું ઇમ્પોર્ટન્સ છે। આમાં અત્યાર સુધી અમે ટોટલ 110 મોબાઈલ જે છે રિકવર કર્યા છે। જે વિગત છે એવી ધ્યાને આવી છે કે 100 નંબરમાં કોલ કરવાવાળા માણસે એમ કીધું હતું કે અમારા મકાનની અંદર કોઈ વ્યક્તિ તાળો તોડીને પોતાનો તાળો મારીને અંદર ઘૂસી ગયા છે। ત્યારે લોકલ પોલીસે ત્યાં તપાસ કરી। આ તપાસના અંતે ત્યાં તે મકાનની અંદરથી 47 જેવા મોબાઈલ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા। એ મોબાઈલ્સના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ દાખલ કરવામાં આવી અને આ જાણવાજોગની તપાસ અમારા લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી। જ્યારે બીજી વિગતો ધ્યાને આવી તેમાં આ રૂમની અંદર એક ખાલી ફેનનું જે કવર છે પડ્યું હતું, એ કવરની પણ તપાસ કરવામાં આવી। જે તપાસ કરતા અંતે એક ઇલેક્ટ્રિકની દુકાન ઉપરથી અમને અમુક સીસીટીવી જોવામાં મળ્યા। એ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી। એ આરોપીઓ જ્યારે અમે શોધતા હતા ત્યારે હ્યુમન રિસોર્સના આધારે આજુબાજુના સીસીટીવી અને બાકી લોકોથી પૂછપરછના દરમિયાન ઓળખી કાઢવામાં આવ્યા। 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા। એ આરોપીઓ પાસેથી બીજા 63 મોબાઈલ્સ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીઓની સઘન પૂછપરછ કરતા બીજી વિગતો ધ્યાને આવી છે, જેમાં એક આંતરરાજ્યીય મોબાઈલ ચોરી કરતી ગેંગ આખીને આખી રેકેટ છે એમનું ભાંડાફોડ થયું। એમાં ટોટલ 9 આરોપીઓ સામે આવ્યા છે। જે 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ અમારી પકડમાં છે। બીજા 7 આરોપીઓ જે છે હજુ પોલીસ પકડથી દૂર છે, પરંતુ એની વિગતો અમારી પાસે આવી ગઈ છે અને અમે એને જલ્દીથી પકડી પણ લઈશું। આ જે આરોપીઓ છે એમાં મોટાભાગના આરોપીઓ 7 આરોપીઓ ઝારખંડ રાજ્યથી બિલોંગ કરે છે અને બીજા 2 આરોપીઓ વેસ્ટ બંગાળથી બિલોંગ કરે છે। આ જે મોબાઈલ્સ રિકવર થયા છે એમાં અલગ અલગ કંપનીના 14 કંપનીના મોબાઈલ્સ છે અને ટોટલ મુદ્દામાલ જે છે 30,54,000 રૂપિયાનું રિકવર કરવામાં આવ્યું છે। ઘણા બધા એમાં આઈફોન્સ છે અને બીજા કંપનીના મોબાઈલ્સ પણ છે। અલગ અલગ રાજ્યોમાં આ ગુનાઓ દાખલ થયેલા છે। આ ટોળકીની ઉપર અલગ અલગ રાજ્યોમાં ગુનાઓ દાખલ થયેલ છે। ધારો કે મુંબઈ છે, વેસ્ટ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, ઝારખંડ છે, રાજસ્થાન છે, ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત સિટી, સુરતની અંદર પણ 20 જેવા ગુનાઓ જે છે એમના દાખલ થયેલા છે। એટલે આ પ્રકારે ટોટલ 37 ગુનાઓ આ જે ટોળકી પકડાઈ છે એનાથી ડિટેક્ટ થવા પામ્યા છે અને બાકીની જે એજન્સીસ છે એમને સાથે પણ અમે મોબાઈલ્સની જેમ જેમ ડિટેલ્સ અમારી પાસે આવતી જશે એ પ્રમાણે સંપર્ક કરીને બીજા ગુનાઓ પણ દાખલ થઈ અને જે મૂળ માલિકો છે એમને મોબાઈલ પરત આપવામાં આવશે। આ પ્રકારે આ જે વિગતો આવી છે, વિગતોના આધારે 2 આરોપીઓથી જે પૂછપરછ થઈ છે એમાં આ ટોળકી આખી કોઈ પણ રાજ્યમાં જાય અને ત્યાં ભાડેથી મકાન રાખી અને એ જે માણસો છે એમાં 3 માણસો છે, જે એક શુભમ નામનું છે, એક વિશાલ નામનું છે
એક બીજો વ્યક્તિ છે. ત્રણેય વ્યક્તિ ભાડેથી માણસો રાખતા હતા ને એ લોકોને દરેક મોબાઈલ ચોરી ના પ્રત્યે 2,000-3,000 રૂપિયા આપવામાં આવતા હતા. પછી જે મકાન રાખતા હતા એ મકાનની અંદર પોતે રહેતા નહીં હતા, બીજા મકાનની અંદર રહેવાનું અને એક મકાનની અંદર ચોરી કરાયેલા મુદ્દામાલને સ્ટોર કરવાનું. તો જે મકાન અમને મળ્યું છે આ આવા જ પ્રકારનું મકાન હતું, જે મકાનમાં એમને સ્ટોરેજ માટે આ બધું મુદ્દામાલ રાખવામાં આવેલો હતો. અને જ્યારે પણ એમની પાસે પૂરતા માત્રામાં 100-150 જેટલા મોબાઈલ ચોરીના થઈ જાય ત્યારે પછી અહીંયાથી એ ઝારખંડ મોકલી આપવામાં આવતા. ત્યાં જે વિગતો ધ્યાને આવી છે એમાં એક વેસ્ટ બંગાળના વ્યક્તિનું નામ ધ્યાન આવે છે, વ્યક્તિની વિગતો સામે આવે છે, એનું નામ હજુ સુધી અમારી પાસે આવ્યું નથી. એ વ્યક્તિ પછી ત્યાંથી વેસ્ટ બંગાળ આ મોબાઈલ લઈ જતો હતો ને ત્યાંથી આગળ કઈ રીતે એમના વેચાણ અથવા તો ઉપયોગ કરવામાં આવતો હતો એનો વિગતો હવે જે ગુનાની તપાસ આગળ વધશે એની અંદર કાઢવામાં આવશે. તો સુરતમાં અત્યાર સુધી માત્ર 20 જેટલા ગુના નોંધાયા છે, જ્યારે અલગ અલગ રાજ્યોમાં પણ મોબાઈલ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં અત્યાર સુધી 37 મોબાઈલ ચોરીના ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે જેમ જેમ વધુ માહિતી સામે આવશે તેમ તેમ વધુ ગુનાઓનો ભેદ ઉકેલાશે.